ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર. વિષય છે આપણો ધોરણ 12ના વિદ્યાર્થી માટે ભૂગોળ અને પ્રકરણ આપણું અધૂરું છે, એનું નામ છે વ્યાપાર. વ્યાપારની અંદર આપણે સંઘોની સદસ્યતા વિશે વાત કરીએ છીએ, જે સંઘો રચાણા છે અને એ સંઘોની અંદર એનું ક્યારે એની સ્થાપના થઈ, એનું વડમથક ક્યાં આવેલું છે, એના હેતુ ક્યાં રહેલા છે, વ્યાપાર વગેરે અંગે ચર્ચાઓ આપણે કરવાની. બે અંગેની આપણે ચર્ચાઓ કરીએ. આજે આપણે જે અતિ મહત્વનો જે આપણો પ્રશ્ન છે, યુરોપીય સંઘ અને વિશ્વનો સૌથી મોટો વ્યાપારી સંઘ છે. વિદ્યાર્થીઓ, આ યુરોપીય સંઘની અંદર, કારણ કે વિશ્વમાં સૌથી વધારે પ્રાચીન સમયથી જ આપણે વાત કરીએ તો બધા સૌથી વધારે વ્યાપારી તરીકે જો કોઈ વ્યક્તિ અસ્તિત્વમાં આવ્યા હોય, પોર્ટુગીઝોએ આપણા ખ્યાલ છે કે સુરતની અંદર વગેરે ગુજરાતના જુદા જુદા સ્થળોએ ભારતમાં એ કોઠીઓ સ્થાપી હતી. તમે ઇતિહાસની અંદર આ વિશે જોઈ ગયા છો. અને જે કોઈ પણ ખલાસીઓ હતો અથવા જે જળમાર્ગોની શોધ કરી, આ બધા યુરોપિયન પ્રજાનું ભારતની અંદર આગમન નામનું એક પુસ્તક છે. તમે એને જોજો અને જ્યારે વાંચવાનો સમય મળે તમને તો એ વાંચજો જરૂર. અને એમાં જ આ બધા જે રાષ્ટ્રો સંકળાયેલા છે યુરોપીય સંઘ, તો વિશ્વનો એ સૌથી મોટો સંઘ છે. અને એક એની ખાસ બાબત એ છે, આટલા બધા દેશો હોવા છતાં પણ એનું ચલણ માત્ર એક જ છે, જેને યુરો તરીકે ઓળખવામાં આવે છે. યુરો, આ યુરો ચલણ એક જ અપનાવ્યું છે અને બધા જ રાષ્ટ્ર વચ્ચે એક જ ચલણ. આ વિશ્વની અંદર એક જ માત્ર સંઘ આવું છે કે જ્યાં એક જ ચલણ છે એ અપનાવ્યું છે. બાકી આપણે ઘણા બધા દેશો સાથે આપણા સંબંધો છે, પણ આપણું ચલણ છે રૂપિયો છે, બીજાનું અન્ય હોય, ડોલર હોય, યુક્રેન વગેરે. પણ આ રાષ્ટ્રના જે સંઘો જોડાયેલા છે એને માત્ર એક જ ચલણ છે અપનાવ્યું છે. તો આવો એને આપણે ચર્ચા કરીએ. પહેલું છે યુરોપીય સંઘ, જેને EU નામથી ઓળખવામાં આવે છે. તમને પરીક્ષાની અંદર IMP આપું છું, ઓપેક સંગઠનને IMP આપું છું. શું કામ, એને આપણે ચર્ચા કરીએ. એક આને મહત્વ એટલા માટે રહ્યું કે વિશ્વનો સૌથી મોટો વ્યાપારિક સંગઠન છે, એક બાબત. બીજું, આ સંગઠન એવું છે કે જે ખનિજ તેલ સંબંધી જ આયાત નિકાસ કરતું. વિશ્વના આજે મોટા ભાગના દેશોને આજે આની જરૂરિયાત રહેવાની. અને ત્રીજું, આપણું જ્યારે સંગઠન આવશે એ પણ હું તમને IMP આપીશ. તો આપણે વાત કરીએ આની સ્થાપના ક્યારે થઈ યુરોપીય સંઘની, તો 1957ની અંદર સ્થાપના થઈ. ક્યારે? 1957ની અંદર યુરોપીય સંઘનું નિર્માણ થયું. કયા દેશો સંકળાયેલા છે? વિશ્વના બહુ મોટા દેશો છે અને બધા આર્થિક રીતે સદ્ધર એ દેશોની વાત કરીએ. સંકળાયેલા દેશ ઓસ્ટ્રિયા એવા શબ્દથી ઓળખવામાં. ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ડેનમાર્ક, જે ડેરીઓના દેશ તરીકે ઓળખવામાં આવે. વિશ્વમાં સૌથી વધારે દૂધનું ઉત્પાદન મિત્રો ડેનમાર્કની અંદર થાય. ફ્રાન્સ, વિશ્વની અંદર સૌથી, આપણે રફાઇલ નામના પ્લેન ટેકનોલોજી હથિયારોની અંદર એનું નામ છે. હંગેરી, ગ્રીસ, ફિનલેન્ડ, બર્સેલ્સની જે વડુમથક છે, આયર્લેન્ડ, ઇટાલી, નેધરલેન્ડ, લક્સબર્ગ, પોર્ટુગલ. આપણે ખ્યાલ છે ઇતિહાસની અંદર કે ભારતની અંદર પોર્ટુગલો એ આ દેશની અંદર વ્યાપારિક ક્ષેત્રો સ્થાપ્યા હતા. સ્પેન, સ્વીડન, યુનાઇટેડ કિંગડમ, આ દેશો મિત્રો એની સાથે સંકળાયેલા દેશો. આ બધા દેશો એવા છે કે જે ખૂબ આર્થિક સદ્ધરતા ધરાવે છે. માટે જ વિશ્વનો સૌથી મોટો જો કોઈ પણ સંઘ રચાયેલો હોય ને આર્થિક રીતે ખૂબ સદ્ધર સંઘ હોય તો યુરોપીય સંઘ છે. એટલા માટે હું તમને આ પ્રશ્ન IMP આપું છું. પરીક્ષાની અંદર આની અંદરથી પ્રશ્ન પૂછાય કે યુરોપીય સંઘ વિશે માહિતી આપો. વિભાગ D ની અંદર જો પ્રશ્ન પૂછવામાં આવે ને તો આટલી વિગત તમારે લખવાની છે. બહુ ઇઝી છે, બહુ સમજાય જાય એવો મુદ્દો છે. અને 1-2 માર્કની અંદર પ્રશ્ન આવે તો સ્થાપના ક્યારે થઈ? 1957ની અંદર. કયા દેશો સંકળાયેલા છે? તો આપણે અહીંયા આ દેશો છે નોટ કરી લીજો. આટલા દેશોની સાથે સંકળાયેલા. યુરોપીય સંઘનું વડુમથક ક્યાં આવેલું છે? બ્રસેલ્સ જે બેલ્જિયમની અંદર આવેલું, આ એનું વડુમથક છે. બ્રસેલ્સ, બેલ્જિયમની અંદર આવેલું બ્રસેલ્સ છે. ત્યારબાદ એના હેતુઓ શું? તો હેતુ મિત્રો એક જ વાત કરી મેં કે આ ખાસ એટલા માટે વિશેષ મહત્વ ધરાવે છે કે એક જ મુદ્રા પર વ્યાપાર, એક જ હેતુ મુખ્ય. બધા જેટલા દેશો છે ને એ બધાની અંદર એક જ પ્રકારનું ચલણ ચાલે છે અને એ છે યુરો ચલણ. યુરો ચલણથી તેને ઓળખવામાં આવે છે. આ એક જ ચલણ આ બધા જ રાષ્ટ્રો વચ્ચે, આ એનો મુખ્ય હેતુ આ છે. બરોબર. તો બીજું, વ્યાપાર શું કરે છે? તો કૃષિ ઉત્પાદન, ખનિજ, રસાયણ, કાગળ, વાહનોના ઉપકરણો, ફાઈબર ઘડિયાળ,
વગેરેનું આ વ્યાપાર સાથે સંકળાયેલા છે. આ યુરોપીય સંગઠન સાથે જોડાયેલા દેશો આટલી વસ્તુઓનો વ્યાપાર કરે છે. ઓકે, યાદ રહી ગયું આ? તો આટલી વાત યુરોપીય સંઘની અંદર આવે છે. ફરી 1957માં સ્થાપના થઈ, આટલા દેશો જોડાયેલ છે. એનું વડમથક બલ્સિયસ છે કે જે બેલ્જિયમની અંદર આવેલું છે. મુખ્ય હેતુ શું? જો આ પ્રશ્ન ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, યુરોપીય સંગઠનનો મુખ્ય હેતુ શું? તો એક જ હેતુ, એક જ મુદ્રા પર વ્યાપાર, બરોબર. અને વ્યાપારની અંદર કૃષિ ઉત્પાદન, ખનિજ, રસાયણ, કાગળ, વાહનો, ફાઇબર અને ઘડિયાળો વગેરે રમકડાઓ એનું એ આયાત નિકાસ કરે છે. ઓકે, આ વાત થઈ. હવે આવે છે ઓપેક સંગઠન, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપર્ટ કન્ટ્રીઝ. ઓપેકનો આખો અર્થ થાય છે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપર્ટ કન્ટ્રી. ખનિજ પદાર્થો એટલે કે પેટ્રોલની જે નિકાસ કરે છે એવા એક્સપર્ટ, જે આયાત અને નિકાસ જે કરે છે એવા રાષ્ટ્રોનું આપણે આની અંદર સંગઠન બનાવેલું છે. અને એ સંગઠન પણ એટલા માટે હું તમને IMP આપું છું કે આજે વિશ્વનો કોઈ પણ દેશ મિત્રો એવો નથી કે આ રાષ્ટ્રોને એને જરૂર ન પડતી હોય. ઓપેક સંગઠન સાથે સંકળાયેલા દેશને આજે અમેરિકા વિશ્વની મહાસત્તા ધરાવતા દેશો કેટલાક દેશો ઉપર પોતાનો કબજો જમાવવા માટેની કોશિશો કરે છે. શું કામ? કે એને પોતાના રાષ્ટ્રની પાસે આ વસ્તુ નથી, ખનિજ તેલ નથી, એટલે ખનિજ તેલ સાથે સંકળાયેલા જે દેશો છે એની ઉપર પોતાનો હક જમાવવા માટેનો એ ઘણા. અને મિત્રો, આ પહેલા બીજા વિશ્વયુદ્ધની અંદર પણ આપણે જોયું કે કેટલાક રાષ્ટ્રો અને સદામ હુસેનની ધરપકડની વાત આવે કે અન્ય કોઈ વાત આવે તો એ મુખ્યનો કબજો જમાવવા માટે થઈને અમેરિકા છે પોતાના રાષ્ટ્રનું એક વર્ષો ટકી રહી અને ખનિજ તેલ સંબંધી જે રાષ્ટ્રો છે ખનિજ તેલના કુવાઓ પર પોતાના કબજા કરેલા છે. ઇરાક અને ઈરાનના યુદ્ધની વાત હોય, અમેરિકાના યુદ્ધની વાત હોય તો એની ઉપર જ્યારે એની ઉપર હુમલા થયા છે તો મુખ્ય હેતુ એનો એ રહ્યો છે કે પોતાની પાસે જે વસ્તુ નથી એ મહાસત્તા ધરાવતા રાષ્ટ્રો એની ઉપર કબજો જમાવવાના કોશિશ કરતા હોય છે. અને આ ઘણીવાર એની યુદ્ધના મંડાણ પર એની અંદર ખાટી યુદ્ધ થયું હતું એ આપ જાણો છો કે ખાડી યુદ્ધની અંદર પણ આ જ બાબત સામે આવી હતી. તો આ સંગઠન એટલા માટે હું તમને IMP આપું છું કે એ ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલ એક્સપર્ટ કન્ટ્રી સાથે સંકળાયેલા દેશો છે અને વિશ્વના બધા જ દેશોને આ રાષ્ટ્રોને આજે જરૂર પડે છે. સ્થાપના ક્યારે થઈ? સપ્ટેમ્બર 1960માં. સંકળાયેલા દેશ ક્યાં? અલ્જેરિયા, અંગોલા, ઇક્વાડોર, ઇન્ડોનેશિયા, ઈરાન, ઇરાક, કુવેત, લિબિયા, નાઇજીરિયા, કતાર, સાઉદી અરેબિયા અને UAE અને ગેબોન, વેનેઝુએલા અને ગેબન, આટલા દેશો મિત્રો આની સાથે સંકળાયેલા છે. અને આ બધા જ રાષ્ટ્રો એવા છે કે જેની અંદરથી પુષ્કળ પ્રમાણમાં એ ખનિજ તેલ છે એ વિશ્વના બધા જ દેશોને એ નિકાસ કરે છે. બરોબર. ભલે ત્યાં કુદરતી ઘણા બધા રાષ્ટ્રો આની અંદર એવા છે કે મિત્રો ત્યાં વરસાદ બિલકુલ નથી પડતો, એક નદી પણ જે દેશની અંદર નથી, એવા રાષ્ટ્રો પણ ઘણા છે. પણ એને કુદરતી દેણ છે, કુદરતી એક ભેટ આપી છે અને એ છે પેટ્રોલ એટલે કે ખનિજ તેલની દેણ છે. તો વિશ્વના બધા દેશોને પોતાનું એ નિકાસ કરે છે. આટલા દેશો સંકળાયેલા છે. બીજી બાબત, એનું વડું મથક ક્યાં આવેલું છે? તો વિયેના છે. વિયેના યુદ્ધ થયું હતું, તમને ખ્યાલ હોય એ વિયેના યુદ્ધ થયું, વિયેટનામનું યુદ્ધ અને વિયેના યુદ્ધ એ પણ એની સાથે સંકળાયેલું હતું. કોની સાથે? કે આ એક્સપર્ટ કન્ટ્રી જે કરે છે ઓપેક સંગઠન એને કબજો મેળવવા માટે મહાસત્તા ધરાવતા રાષ્ટ્રોએ યુદ્ધ કર્યા હતા. ઓસ્ટ્રિયા છે, ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયાની અંદર જે વિયેના આવેલું છે ત્યાં એનું વડું મથક આવેલું છે. ઓકે, આ વાત થઈ. તો વડું મથકનો હેતુ શું એ આપણે અગાઉના અંદર જોઈ ગયા. ત્યારબાદ એના હેતુઓ શું? કે એક જ હેતુ મુખ્ય રહેલો છે, ખનિજ તેલ અને કુદરતી વાયુનું મૂલ્ય નિર્ધારણ કરવું, મૂલ્ય નિર્ધારણની કિંમત નક્કી કરવી. કે આપણે વિશ્વને જ્યારે કોઈ પણ દેશને આપણે ખનિજ તેલનું નિકાસ કરીએ છીએ તો ત્યારે એનું મૂલ્ય કેટલું રાખવું એ બધા દેશો સાથે મળીને સંગઠિત થઈને નક્કી કરતા હોય છે કે આ આટલા બેરલની અંદર આટલો ભાવ રાખવો, આટલી નિકાસ કરવી, દર વર્ષે એટલા દેશોને આપણી સાથે જે સદસ્યતા દેશો જોડાયેલા હોય એની સાથે કેટલી નિકાસ કરવી, કેટલા બેરલ એને આપવું, ક્રૂડ ઓઇલ વગેરે એ નક્કી કરતો હોય છે. આ બીજું. અને ઉત્પાદન અને વેચાણ અંગેની નીતિઓ નિર્ધાર કરવી, કેટલું ઉત્પાદન કરવું. જો ખનિજ તેલ છે કુદરતી દેણ છે, કુદરતના પેટાળમાંથી અઢળક વસ્તુ મળે છે, પણ દર વર્ષેની ખાસ એની કેટલીક મર્યાદા. જો તમે એકને એક વસ્તુ જે કુદરતના પેટાળમાંથી મળતી હોય તમે એ વસ્તુ એ આપણે એનો ઉલેછાસ કરીએ તો એ સ્વાભાવિક છે કે આખરે એ પણ એ ખનિજો છે એ પણ ખૂટી જવાય. એટલે એનું ઉત્પાદન કેટલું કરવું, વેચાણ દર વર્ષે કેટલું કરવું એ અંગેની ચર્ચાઓ પણ આની અંદર કરવામાં આવી છે. એટલે કે એ સદસ્યતા સાથે સંકળાયેલા એના મુખ્ય હેતુ રહેલા છે. અને વ્યાપારની અંદર માત્ર બે જ વસ્તુનો વ્યાપાર કરે છે, ખનિજ તેલ અને કુદરતી વાયુ. નથી એની પાસે અનાજ, નથી એની પાસે કોઈ પ્રાથમિક જરૂરિયાતની ચીજ વસ્તુઓ, નથી કોઈની પાસે
સુતરાઉ કાપડ, પણ માત્ર 2 જ વસ્તુની એ નિકાસ કરે છે, ખનિજ તેલ અને કુદરતી વાયુ. સાથે આયાત ઘણી બધી વસ્તુનું કરે છે, પણ આનું મૂલ્ય મિત્રો એટલું છે, આપણે જાણીએ છીએ કે ભારત દેશની અંદર રોજે રોજ પેટ્રોલના ભાવ કૂદકે ને ભૂચકે વધતા જાય છે. પેટ્રોલ ડીઝલના ભાવ છેલ્લા વર્ષોની અંદર ખૂબ વધ્યા છે. શું કામ? કારણ કે આપણી પાસે નથી જે સાધનો, તમે અર્થશાસ્ત્રની અંદર માંગ અને પુરવઠો એ શબ્દ તમે સાંભળ્યો અને જોયા કે માંગ અને પુરવઠો એ બાબત એવી છે કે જ્યારે જે વસ્તુની વધારે માંગ હોવાની ત્યારે એનો પુરવઠો જ્યારે ઓછો હોય ત્યારે જ એની માંગ વધારે હોવાની. પુરવઠો જો આપણી પાસે આ વસ્તુ હોત, પાણીનો ભાવ અને પેટ્રોલનો ભાવ એક સરખો છે ભારત દેશની અંદર નહીં. શું કામ? પાણી આપણી પાસેનો પુરવઠો ઘણો બધો છે, જ્યારે પેટ્રોલનો પુરવઠો આપણી પાસે નથી, એટલે એની માંગ વધારે હોવાની. ઓકે, તો આ વાત થઈ મિત્રો. 2 પ્રશ્ન MP તમને આપ્યું છું, નોટની અંદર બરાબર નોંધ કરી લીજો અને ખાસ યાદ રાખજો. આટલી વિગત આપણે અહીં રાખીએ છીએ. આ મુદ્દાને હું અત્યારે વિરામ આપું છું. ફરી પાછા નવા મુદ્દા સાથે મળીએ, ત્યાં સુધી સૌનો આભાર, ધન્યવાદ.